આ મોરબીની ઘટના મણિ મંદિર તેની નજીક જ એક વિવાદિત દરગાહ જે ગેરકાયદે તેનું દબાણ કરવામાં આવ્યું હતું, બાંધકામ કરવામાં આવ્યું હતું ને તેને હવે તોડી પાડવાની કામગીરી કરાઈ, પરંતુ તે દરમિયાન તંગદિલી સર્જાઈ છે। વારંવાર આ પ્રકારે જ્યારે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવતા હોય ત્યારે આ પ્રકારની જે પ્રવૃત્તિ થતી હોય અનેક સવાલો ઊભા કરનારી છે। જી મને એવું લાગે છે કે અવૈધ અતિક્રમણ છે તો એ હટવું જોઈએ, તો સરકારનો નિર્ણય હોય અને એમાં જે બી અવૈધ અતિક્રમણ હોય જાય, પણ જેવી રીતના પ્રોપર પ્લાનિંગ સાથે આ મંદિરની જગ્યા જે આરએનબી ડિપાર્ટમેન્ટમાં આવતી હતી ને મંદિરની જગ્યા ઉપર જ મંદિરની સાથે સાથે એક આખી મંદિરની દીવાર પચાવી લેવામાં આવી। આ કેટલું મોટું મણિ મંદિર છે, આપ જો હેરિટેજ પ્રોપર્ટી છે, એ હેરિટેજ પ્રોપર્ટી ઉપર એ લોકો આખા ગામમાં કબ્રિસ્તાન આપેલા છે, તો એ દાટવા માટે આ જ જગ્યા મળી કે એ લોકોએ અહીંયા પેલા નાની મજાર બનાવીને ધીરે ધીરે એ 3 માળ જેવી દરગાહ બની ગઈને આખી દીવાર અંદર પચાવી પાડી। એક હાઈકોર્ટ હોય તે ચુકાદો આપી દે કે આ ગેરકાયદે છે તો પછી તેને સ્વીકારવામાં આ બધું બળ પ્રયોગ કરવો કે પછી આ રીતના હિંસક વિરોધ કરવો કેટલું યોગ્ય? તમે આ લોકોની મોડેસ્ટ ઓપરેન્ડી સમજો, એ લોકોનું ખાલી અહીંયા નહીં આખા ભારતમાં સેમ ચાલે છે કે પોતાના પક્ષમાં જજમેન્ટ આવે તો સેક્યુલરિઝમ, કોન્સ્ટિટ્યુશન, મોટી મોટી વાતો બધી કરશે, પણ જો એ લોકોના મનપસંદનું જજમેન્ટ ન આવે तो શું કહેશે, हम तो शरिया से चलेंगे, हम तो शरिया को मानेंगे, हम कोई कोर्ट को नहीं मानते, हम किसी कोर्ट के ऑर्डर को नहीं मानते, અયોધ્યાનું રામ મંદિરનું જજમેન્ટ આવ્યું તો હમ નહીં માનતે, પછી મફતમાં 5 એકર જગ્યા જે કોર્ટે આપી એ પાછી એ લોકોએ લઈ લીધી, પછી હવે એ બંગાળમાં કહે છે કે અમે બાબરી બનાવશો બંગાળમાં, એ બી 6 ડિસેમ્બરે એ જ દિવસ અમે લોકો ત્યાં એનું ઉદ્ઘાટન કરશો, જે તે એ લોકોનું પ્રોસેસ હોય એ કરશો। એટલે તમે સમજ્યા, એ કોઈ કોર્ટને કાનૂન નથી માનતા, એ કેવલ ને કેવલ શરિયાને માને, કોન્સ્ટિટ્યુશન એનો મુસ્લિમ લીડર જે બી હોય એના એક લાઈનમાં 5 વાર કોન્સ્ટિટ્યુશન, ફંડામેન્ટલ રાઇટ્સ, ફલાણું ઢીમકું બધું કરે, મગર એ જ જ્યારે કોન્સ્ટિટ્યુશનની તર્જ ઉપર, કોર્ટના આદેશ ઉપર જ્યારે એ લોકો પ્રશાસનના અધિકારીઓ કાર્ય કરે છે ત્યારે એ બધું જો આ ભીડ તંત્રથી કામ કરે છે। અત્યારે આજે ટોળું આ શું છે, ભીડ તંત્ર છે કે અમારા મરજીથી ચાલો, નહીં ચાલો તો અમે ટોળામાં ભેગા થશો। આ બધા બ્રેન ડેડ ઝોમ્બીઝ છે જે હાથમાં પથ્થર લઈને ગુસ્તાખી નબી કી એક ही सजा सरतन से जुदा आवा नारा लगाड़શે, फतवाओं